અત્યારે આપણી પાસે એક દાખલો છે કે જે આ દાખલો જે છે ચેપ્ટર નંબર 2 માંથી આપણે પૂછ્યો છે અને આ સવાલ પૂછાયો તો શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં જે 5મા સેમેસ્ટરમાં આ વિષયની મિડ સેમ પરીક્ષા લેવાયેલી હતી રેગ્યુલર સ્ટુડન્ટ માટે એમાંનો આ સવાલ છે। તો એમાં એવું કહે છે કે ઓવર કરંટ રિલેનું એક કરંટ સેટિંગ તમને 150% આપેલું છે। જો ફોલ્ટ કરંટ 6200 એમ્પિયર હોય અને સીટી નો રેશિયો 1000/1 નો હોય તો રિલેનો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શોધવાનો છે। તો હવે આપેલા આપણાને ડેટા મુજબ 6200 એમ્પિયર એનો ફોલ્ટ કરંટ છે અને સીટી નો રેશિયો 1000/1 નો છે। હવે આ 6200 એમ્પિયર નો ફોલ્ટ પ્રાઇમરી તરફ થાય છે અને રિલે લાગેલી છે સીટી ના સેકન્ડરી તરફ। તો 6200 એમ્પિયર નો પ્રાઇમરી તરફનો ફોલ્ટ એટલે કે 1000 એમ્પિયર લાઇન કરંટ જતો હોય તે બાજુ છે। હવે એ સમયે સીટી ની સેકન્ડરીમાં 1 એમ્પિયર કરંટ જઈ રહ્યો છે તો એ 1 એમ્પિયર પ્રમાણે રિલેમાં કેટલો ફોલ્ટ કરંટ પસાર થતો હશે એ તો શોધવો પડશે ને। તો હવે રિલેમાંથી પસાર થતો ફોલ્ટ કરંટ શોધવા માટે શું થાય તો ભાઈ ફોલ્ટ કરંટ ડિવાઇડ બાય સીટી નો રેશિયો એટલે સીટી ના રેશિયો વડે એને ભાગી દઈએ તો તમને એક્ચ્યુઅલ ફોલ્ટ કરંટ મળે રિલેમાંથી પસાર થતો હોય। તો સીટી ની સેકન્ડરી તરફ આ કરંટ હશે 6200 ના છેદમાં સીટી રેશિયો એટલે કે 1000/1 તો છેદનો છેદ અંશમાં જશે એટલે તમને 6200 ના છેદમાં 1000 ગુણ્યા 1 કરીએ એટલે 6200 ના છેદમાં 1000 પ્રમાણે 6.2 એમ્પિયર નો રિલેની અંદરમાંથી પસાર થતો ફોલ્ટ કરંટ આપણી પાસે છે। હવે એનું પ્લગ સેટિંગ તમને 150% આપ્યું છે તો સેકન્ડરી નો કરંટ 1 એમ્પિયર છે તો એના 150% પ્રમાણે એનો પિકઅપ કરંટ કેટલો થશે તો કે 150 ના છેદમાં 100 અને સીટી નો સેકન્ડરી નો કરંટ રેટેડ જે આપ્યો છે 1 એમ્પિયર તો એના આધારે રિલે નો પિકઅપ કરંટ 1.50 એમ્પિયર છે। આ પિકઅપ કરંટ એટલે શું કે ભાઈ પ્લગ સેટિંગ ની વેલ્યુ 150% છે તો જો 1.5 એમ્પિયર કરતા કરંટ વધે તો જ રિલે ઓપરેટ થશે। 1.5 એમ્પિયર કરતા ઓછા કરંટ માટે રિલે ઓપરેટ થશે નહીં ભલે 1 એમ્પિયર કરતા વધારે કરંટ જતો હોય। તો પિકઅપ કરંટ ની કિંમત તમે આ સેટ કરી 1.50 એમ્પિયર। હવે આ જે 6.2 એમ્પિયર જે છે એ તો નેચરલી 1.50 એમ્પિયર કરતા વધારે છે તો એ કેટલા ગણા વધારે છે ને એને કહેવાય છે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર। અને એ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર એટલે કે ભાઈ રિલેમાંથી પસાર થતો ફોલ્ટ કરંટ ના છેદમાં પ્લગ સેટિંગ કે રિલેનું સેટિંગ કેટલું છે એના આધારે જે પિકઅપ કરંટ મળ્યો છે એ બંનેનો ગુણોત્તર લેવાનો છે। તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર બરાબર રિલેનો ફોલ્ટ કરંટ છેદમાં પ્લગ સેટિંગ મુજબ રિલેનો પિકઅપ કરંટ। તો 6.2 ના છેદમાં 1.5 એમ્પિયર બરાબર 4.133 અને બીજા એક 3 લગાડવા હોય તો લગાડે બાકી તમે પોઈન્ટ પછી 2 કે 3 આંકડા સુધીની એક્યુરેસી રાખી શકો છો। તો આ રીતે જો તમને પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર ગણવાનું કે તો તમે ગણી શકો છો। હજુ કે તમને જો ટાઈમ ડાયલ સેટિંગ આપ્યું હોય અને રિલેની કેરેક્ટરિસ્ટિકનું સૂત્ર આપેલું હોય તો આ પ્લગ સેટિંગ અને ટાઈમ ડાયલ સેટિંગનો ઉપયોગ કરીને તમે રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન પણ ગણી શકો છો। તો આ રીતે અત્યાર પૂરતું જે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શોધવાનો કીધો છે તો એ આ રીતે શોધી શકાશે।